જવા દો જવા દે ભાઈ, અલા કર દે છાતી 77 ચલો 78 રૂપિયા। જય માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન। આજે તારીખ છે 9/7/2026 અને આજે આપણે પાછા ડીસા આવી ગયા છે। કાલે જયપુર હતા, આજે ડીસા આવ્યા છીએ અને ડીસા માર્કેટમાં અને જયપુર માર્કેટમાં કેટલો ભાવ ફરક છે એ પણ તમને જણાવીએ અને ડીસા માર્કેટમાં આજના શું ભાવ છે શાકભાજીના એ પણ તમને બતાવીએ, બરોબર છે। જો ખેડૂત આવી ગયા છે દૂધી લઈને। કયા ગામથી આવ્યા છો? વાસણાથી આવ્યા છો, બરોબર, દૂધી। અને અહીંયા પણ ખેડૂત જો જાય છે, ખેડૂતની ગાડી બીજી પણ આવી ગઈ છે ભીંડા ભરીને અને ભીંડામાં અત્યારે થોડો સારો ભાવ છે, કેવો ભાવ છે એ પણ તમને જણાવીએ। અને 15 થી 20 રૂપિયાનું બજાર છે કાળેગડામાં અત્યારે અને આ દેશી રીંગણ અને આ દેશી કેરીમાં અત્યારે ભાવ ચાલે છે 45 થી 50 રૂપિયાનો અને દૂધીમાં છે 10 થી 12 રૂપિયા અને આમાં છે 20 થી 25 રૂપિયા અને ટમેટામાં ભાવ છે અત્યારે 25 થી 26 રૂપિયા અને અહીંયા ડીસામાં મરચામાં ભાવ છે 25 થી 30 રૂપિયા અને ભીંડાની બજાર છે અત્યારે 20 થી 22 રૂપિયા અને લીંબુની બજાર છે 35 થી 40 રૂપિયા અને કોબીમાં ભાવ છે અત્યારે 15 રૂપિયા। અને આમાં શું ભાવ છે? ગેરોડીમાં છે અત્યારે 15 થી 20 રૂપિયા। જો અહીંયા બધા દેશી રીંગણ છે અને દેશી રીંગણમાં અત્યારે સારા ભાવ ચાલી રહ્યા છે। દેશી રીંગણમાં ભાવ ચાલી રહ્યા છે 20 થી 25 રૂપિયાની બજાર છે। અને છે બેંગ્લોરી મરચા છે, બેંગ્લોરી મરચા શું ભાવ છે? 35 રૂપિયા। અને દેશી ગવારમાં અત્યારે ભાવ ચાલે છે 50 થી 55 રૂપિયા અને આમાં છે 40 થી 45 થી 50 રૂપિયા આ ગવારમાં ભાવ છે। ખેડૂત મિત્રો, આ શાકભાજીમાં આજના ભાવ આવા હતા, આ ટાઈપના છે મિત્રો। આ હતા આપણે ડીસા શાક માર્કેટના આજના લાઈવ ભાવ। હવે તમને બીજું પણ બતાવીએ કે આમાં શું છે અત્યારે ભાવતાલમાં। અને જો ખેડૂત આવ્યા છે ભીંડા લઈને, જો એક ખેડૂત ભીંડા લઈને આવેલા છે ભાઈ અને આખું પિકઅપ ભરીને આવ્યા છે। ભાઈ જય માતાજી। કયા ગામના છો? આશેડાથી આવ્યા છો, બરોબર છે। અને કેટલા ભીંડા લઈને આવ્યા છે? 150 થી 200 જબલા ભરીને આવ્યા છે ભાઈ ખેડૂત। અત્યારે ભાવ હતા 140 થી મોડી અને 150 રૂપિયા અને પુખરાજ બટાકામાં માર્કેટમાં 10 રૂપિયા વેચાય છે અને બાદશાહ શું ભાવ વેચાય છે? 13 રૂપિયા, બાદશાહ 13 રૂપિયા। લસણમાં સુપર ક્વોલિટીનો 120 રૂપિયા ભાવ છે અને ડુંગળીમાં છે 25 થી 27 રૂપિયા ડુંગળીમાં છે, સારી ક્વોલિટીના 25 થી 27 રૂપિયા અને આ રીતે પેકિંગમાં આવશે, નીટ પેકિંગ, બરોબર। ટમાટાની આખી ગાડી ભરાઈને ઊભી છે। લો ભાઈ, તમે ખેડૂત છો અને કયા ટામેટા છે યાર? બેંગ્લોરના। જો બેંગ્લોર થી ટમાટા આવેલા છે, સોરી। અને ભાવ શું ચાલે છે ત્યારે? 27 થી 30 રૂપિયાનો ભાવ ચાલે છે, બરોબર છે। જય માતાજી શેઠ, જય માતાજી કહી દો। એમાં શું ભાવ પડે છે જોયું? ચોળી અત્યારે બહુ ઓછી આવે છે, એક જ છે શું એક લે છે? એક જબલું જ છે। 70 રૂપિયા પેલો લેવાની ઉપર 70 રૂપિયા 70 બોલ દે ભાઈ, બોલ દે, જતું રહે। એક જ જબલું છે માર્કેટમાં 71 રૂપિયા। અરે આવી મળે ક્યાંથી અત્યારે? વીઆઈપી ચોળી 71 રૂપિયા। 72 કરો, ચલો 73 રૂપિયા, 75 રૂપિયા, 76 રૂપિયા। બોલો બોલો માસી। જવા દો ભાઈ, અલા કર દે છાતી 77 ચલો 78 રૂપિયા।
ચલો 78 રૂપિયા ચોળી ગઈ. 1 નંબર માલ ચોળીમાં. અને માછી એ રાખી 78 રૂપિયા. કયા ગામ લઈ જશો? પાટણ. જય માતાજી. ઓકે કરો. અને જો 1 નંબર ટમાટા છે અને 25 થી 30 રૂપિયાની બજારમાં વેચાય છે. સારો માલ 25 થી 30 રૂપિયા. અને આવી ગયા છે ધાણા. જો ભાઈ ધાણા શું ભાવ છે? ધાણા સેટ 110 રૂપિયા. સ્પેશિયલ દાણાવાળા 110 રૂપિયાની બજાર છે. કેમ અત્યારે સેટ 110 120 રૂપિયાની બજાર છે દાણામાં, ડીસામાં. અને આ ગવાર જો આ સેટ ક્યાંથી ગવાર આવ્યો છે? યાર કયા ગામથી આવ્યો ગવાર? અને આ ગવાર આવ્યો છે પાલનપુરથી. જો પાલનપુરથી આવ્યો છે અને આવી રીતે બેગમાં આવ્યો છે. અંબાજીથી, સોરી અંબાજીથી આવ્યો છે. અને ખેડૂતને શું ભાવ મળી રહ્યા છે અત્યારે? 50 રૂપિયા. 50 રૂપિયાના ભાવથી ગવાર જાય છે ભાઈ. જો અને અત્યારે ડીસામાં જો સૌથી વધારે ઉત્પાદન હોય તો ભીંડાનું છે. કારણ કે હરેક જગ્યાએ ભીંડા અમારે ડીસા તાલુકામાં ખૂબ જ વપરાય છે. જો અહીંયા બધા ભીંડાની જ ગાડી આવેલી છે. જય માતાજી. જય માતાજી કાકા. તો ખેડૂત મિત્રો ડીસાના જે ભાવ હતા એ મેં આજ બતાવી દીધા છે લાઈવ તમને. તો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. અને હા, એક સારો કોમેન્ટ કરવું નહીં ભૂલતા, કારણ કે તમે કોમેન્ટ કરો તો મને થોડું વધારે પ્રોત્સાહન મળે વિડીયો બનાવવાનું. તો પછી જય માતાજી, જય રામાધાણી.